માગીશ કાલાજી વારો છે તમારો જો તો હવે ફૂટી ગયા છે, ખાલી ઘરનું હાટું પૈસા પીર્યા છે આપણે એને આપી દીધા છે. અને હવે દિવાળી સુધી આપણે શાંતિ. તો જો કેવી મોજમાં છે, કારણ કે જુઓ તમે આ ડાઘ પડી ગયો છે અને હાવ એકદમ જૂની થઈ ગઈ છે. જુઓ તમે, અને સારીથી આપણે ઢોરાઈ એવી એટલે હવે પછી ફરવા જવાનું બધી થાય. આમ અમારી તો બેડ ઉપર શેઠની જેમ બેઠા હોય. અને અહીંયા અમારા આરાધનાબેન છે. કેમ શરદી થઈ ગઈ? શરદી થઈ ગઈ, દવા લઈ લેવા ને બેટા. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહીશો? તો બધાને જય માતાજી, જય સોરાપુર. તો મિત્રો આપણે તો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને નાસ્તો કરવાની તૈયારી થઈ ગઈ છે. આપણે મેડમ બનાવે છે ભાખરી. જય માતાજી. કેમ મજામાં? તમારે મજા જ હોય ને. તમારો વાંધો છે. જો ચા બની ગઈ છે ગરમ ગરમ પાકી પાપડી આવી ગઈ છે. આજ પાકવા દીધી. તમને કાશી બહુ લાગે ને જ્યારે હોય ત્યારે શાક કાશી હોય તો નાસ્તો તો સવારમાં આપણને પાપડી ખાવાની બહુ મજા આવે. નાસ્તો ને યારે દવા ફ્રી. હા, પાછી દવા પીવી પડે છે એટલે બધું લાઈનમાં મૂકી દેવાનું તો યાદ રહી ને. ભૂલાઈ જાય ને નકર પાછું. ભૂલાનું નથી આ વખતે તો યાદ જ રાખ્યું છે. તો એની એમ તો મિત્રો બધાને જય માતાજી. કેમ છો બધાય? તો બ્લોગમાં બિના રહેજો. મિત્રો નાસ્તો કરી લીધો છે અને આપણે જવું છે દુકાને. લાવવું દુકાને. અહીંયા ગયો તમે કે આપણે જો પાણીનું ભરાઈ ગયું છે. મારી આવી ગયા છે અમારે. કેમ રહ્યું? સારું છે ને? ફેર તો પડે. ઊંઘ તો થાકી ગયા હતા ને એટલે. હાલો આપણે જઈએ છીએ દુકાને. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ. દુકાન આપણી ખોલી નાખી છે સંતોષભાઈ. હવે બધું આગળ સાફ સફાઈ કરી નાખી અને પછી કામે ચડી જઈ. વાતાવરણ જો અત્યારે મસ્ત મજાનું થઈ ગયું છે. આપણે વરસાદ આવે એવું લાગે છે પણ હરખો આવતો નથી વરસાદ. અને આ અમારા મિત્ર આવી ગયા છે. જય શ્યામભાઈ, મજામાં? તો મિત્ર એવું બધું છે. હવે બધા ભેગા થઈ ગયા છે અને હવે બધી ઘડી ખવાઈનું કરીને પછી આપણે કામે લાગી જવું. ત્યાં સુધી બ્લોકમાં બિના રહીજો. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે જવાનું છે, કારણ કે રોટલા ભૂખ્યા થઈ ગયા છે એટલે આપણે જમી આવી. અને બાપુ તમે જમી લીધા કે? રોટલા ભૂખ્યા નથી થયા. એવું છે? તમે બાપુ એકલા ટિફિન ખાવ? મને ટિફિન ખાવાની બહુ મજા આવે. આવી આવો. હવે આવું ને અડદની દાળ. હવે કારક વાત પાછી અડદની દાળ છે. હાલો તો મિત્રો હવે જઈએ છીએ આપણે ઘરે. જમીન પછી પાછા મળીએ. મિત્રો જો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. શું કરે છે મેડમ? દઉ કેમ છે બેટા? મજામાં? પાણી પીતો પીતો પણ બોલી તો જાય છે કા. આપણે જે રોટલાનું ચાલુ લાગે. હા દીધો ખરી. બંસીબેન વાંચે છે. આજે ઈ કીધું વાંચે છે એમ કીધું. હા વાંચે છે અમારી બેન. અને દઉભાઈ મજામાં ને? મજામાં ને? હા પાણી તો ઉતરે તો હજી જમવાની વાત છે તો ઘડીક આપણે બે પછી પાછા જમી લઈએ. અમારે દઉભાઈ શું કરે છે જોઈએ. કેમ દઉભાઈ? આરામ કરો. અમારે તો બેડ ઉપર શેઠની જેમ બેઠા હોય. અને અહીંયા અમારા આરાધનાબેન છે. કેમ શરદી થઈ ગઈ? શરદી થઈ ગઈ, દવા લઈ લેવા ને બેટા. લઈ લેશું. તો આવું બધું છે. તો હવે ઘડીક આપણે પોરો ખાઈ લઈએ પછી જમવા બોલાવે એટલે જઈએ. ત્યાં સુધી બ્લોકમાં બનાવી ગયો. જમવાનું બની ગયું છે ને આપણે જઈએ છીએ જમવા. બંસીબેન ને આરાધનાબેન ને બેસી ગયા છે. સંતોષભાઈ ફરાળ છે તો એકટાણું. સંતોષભાઈ એકટાણું કરે છે અને આપણે તો એકટાણા કંઈ કરતા નથી. શું બનાવ્યું છે? તુરિયાનું શાક છે, રોટલા છે, આલુ સેવનું શાક છે. તો આપણે જમી લઈએ. હવે તું ઝડપથી બનાવવા માંડ. તો તમારા તો જોડાય છે. તમારે ખાવું છે ને તૈયાર જ છે. બે જાવ. કાંઈક નહીં બતાવે, ભૂખ લાગી બહુ આવે. તો આપણે જમી લઈએ. હાલો જમવા બધા. મિત્રો જો અત્યારે આપણે દુકાને કામકાજ કરી લીધું છે ને હવે આપણે તહેવાર આવે છે તો આપણે આ મેનારાણીને વોશ કરાવવી પડશે. કારણ કે જુઓ તમે
આ ડાઘ પડી ગયો છે અને હાવ એકદમ જૂની થઈ ગઈ છે જુઓ તમે. અને સારી રીતે આપણે ઢોરાઈ એવી એટલે હવે પછી ફરવા જવાનું બધી થાય એટલે આપણે મેના રાણીને કરી દેવાની છે, નવી બનાવી દેવાની છે. તો આપણે જઈએ છીએ અત્યારે વોશ કરાવવા માટે. કન્ટિન્યુ બ્લોકમાં બિના રહી જાય. તો મિત્રો અંદરથી જુઓ તો હાવ મેલી થઈ ગઈ છે. અંદર હાવ સાફ સફાઈ કરાવવાની છે. સંતોષ સંતોષ અને ફૂલ સર્વિસ કરાવી નાખવાની છે આપણે. તો આપણે ફૂલ સર્વિસ કરાવી નાખીએ કારણ કે ગાડી થઈ ગઈ છે હાવ મેલી. નીકળ્યા ડાઘા જ પડી ગયા. તમે જુઓ તો અહીંયા નીકળું જુઓ તમે હાવ મેલી થઈ ગઈ છે. તો મિત્રો આપણે જઈએ છીએ વોશ કરાવવા. તો મિત્રો અત્યારે જો અમે વોશ કરાવવા ગયા હતા પણ આજે એનું બંધ છે એટલે આજમાં આપણે કંઈ મેળ આવશે નહીં અને બીજી જગ્યાએ છે પણ એનું કામ બરાબર છે નહીં એટલે આપણે કાલે વોશ કરાવવાની છે. તો આજનું આપણે કેન્સલ કારણ કે હજી તો આપણે પ્રમદી જવાનું છે બધી ફરવા. તો કાલે આપણે વોશ કરાવી નાખીએ એટલે વાંધો નહીં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે જો ઘરે જઈએ છીએ. કામ બધું પતાવી દીધું છે અને હવે આપણે જઈશું સીધા ઘરે. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જો ઘરે આવી ગયા છીએ. અમારે બંસીબેન બેઠા છે. આ અમારે રૂપા છે અને શું બનાવો છો? આરાધના બેન છે અમારે. આરાધના ફાઇનલી મિત્રો અત્યારે જો જમવાનું બની ગયું છે. મેડમ બોલાવે છે ને આપણે જઈએ છીએ. તો શું બનાવ્યું છે આજે? ઓળો ને રોટલો બનાવેલો છે. અને અમારે બેનું જો આ તો પૈસા આપ્યા એટલે બહુ મોજમાં છે. 2-3 દી મોજમાં રહે. તો હાલો બધે જમવા. મિત્રો જો અત્યારે ઓળોનો રોટલો મસ્ત મજાનો બનાવ્યું છે. જો આ છે ઓળો, આ રોટલો, ભાખરી, દહીં અને છાશ દેશી બનાવ્યું છે. આ બેનું જો કેવી મોજમાં આવી ગઈ. બેને આ પૈસા આઈટમ ને આપ્યા ને એટલે મોજમાં આવી ગઈ. મેડમને તમારે પૈસા વાપરવાના આવતા નથી. માગીશ કાકાજી વારો છે તમારો. તો હવે ફૂટી ગયા છે. ખાલી બેનો હાટું પૈસા પીર્યા છે આપણે એને આપી દીધા છે અને હવે દિવાળી સુધી આપણે શાંતિ. તો જો કેવી મોજમાં છે. આપવા પડે ને મારી છોકરીઓ છે કેટલા દી વાપરશે. તો હાલો હવે આપણે જમી લઈએ પછી પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે જમી લીધાથી મસ્ત મજાનું જમવાની મજા આવી ગયા છે કારણ કે મેડમે ઓળો મસ્તીનો બનાવ્યો હતો એટલે આપણે ખાઈ લીધું છે. અને મેડમ જો અમારે આવી ગયા છે. કેમ એટલે હારો છે હારો જ કે આપણે ખોટે ખોટું બોલીએ જ નહીં. એ તો કારક જ સારો બને તો કારક જ વખાણ કરે ને. તો મિત્રો કાલે આજ છોજ છે અને કાલે છે પાછમ. તો નાગ પાછમમાં આપણે કંઈક જવાનું છે. જવું છે તો કાલે નક્કી રાંધણ છઠ ને પાછમ બે ભેગું થઈ જાય તો પછી રાંધણ છઠ નું રાંધવાનું હોય એવું છે. તો પછી શું કરવું? તો તમે રસોઈ બનાવીજો. બંસી ને આરાધના ને અમે જઈ આવીશું. બ્લાઉઝ જો પડ્યું સીવવામાં કઈ રીલ મેચિંગ થઈશ. આમાં જો મેચિંગ કરવું છે એને હજી કપડાં મેચિંગ કરી લીધા હવે રીલ મેચિંગ કરવી છે. અને ભક્તિબેન આવી ગયા છે. આવો ભક્તિબેન. ભક્તિ તાર ક્યાં જવાનું છે? મામાને ઘેર જવાનું છે? કેદી જવાનું છે? એવું છે. એને મારે જેમ છે રૂપાની ક્યાં જવું ક્યાં ન જવું કા માસીને ઘડીક જવું છે ઘડીક મામાને ઘેર જવું કે કા. તો આ બધાને મામાને ઘેરે જવું છે પણ આપણે કંઈ નક્કી નથી જવું કે નહીં જવું. ના ભાઈ ફોન આવ્યો તો. તાર ભાઈનો ફોન આવ્યો તો હું શું કરું? ઓલો હરખથી તેડ આવે છે કે હરખથી મારે હરખથી જવું નથી. મને મારા હાર એને હસડો ગમે જ નહીં. તો મારે એમ કહેવાનું ને તો ઉપડો. તમે તો કાઢી જ મૂક્યો એમ સર ન જાય છૂટા કા તમારે. તો જાતો તાર જાય તું સંતોષ વૈયા જાવ. હાચીને હાલો હવે કહું સવારમાં જ ઉપડો. મારા ભાઈને કહું અહીંથી સવારમાં રાજુલા અમરેલી બસ સવારે 6:30 વાગે નીકળે છે. અહીંથી સીધી વાયા સાવરકુંડલા થઈને સીધી આપણે અમરેલી. ના ના ફોર વ્હીલ લઈને જઈ ને. ફોર વ્હીલ મારે જોવે ને મારે બહાર જવાનું હોય ને. તમે સીધા નીકળો એટલે અમારે આઈટમમાં મજા આવી જાય. કા ભક્તિ ભક્તિ મજા આવે ને. ભાભો હોય છે મજા આવે ને. ન મજા આવે એમ ન હાલે. બી વાય નહીં તું તાર કહી દે.
ક્યાં જોઈએ મજા આવે ને બેટા મજા આવે કે મજા આવે હવે આને જાય તો આપણને કેટલી શાંતિ ને એસી ફૂલ કરીને આપણે એસી તો શાંતિથી તોય ચાલુ રહે તો મિત્રો મેડમને જવું છે એના પપ્પાની ઘરે ને આપણે જવાનું થતું નથી પણ હવે રાતે ખબર પડે હો પછી તો પાછું પ્લાન ફરી જાય તો પ્લાન જાઓ ફરી જાય. હું કઈ જવાનું તમને થાય તો ઓલું નક્કી નથી કહેતી કે હાલો ના હાલો આ તો તમારું મન હોય તો જાય મારું મન તો છે જ નહીં મને તાર પપ્પાને મજા જ ન આવે એમ બોલતા ને હા કહી દઉં છું મારા પપ્પાને મજા ન એમ બોલતા જ નહીં હા ખોટો મગજ ન ફેરવતા અત્યારે ત્યાં મને ગમતું જ નથી ત્યાંથી જ મને એમ થાય રચ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું એટલે આઈથી આઈથી નહીં 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 મોઢું તો એમ થાય. હાસું જ બોલે છે તમારું એમ ન આવે ને. નહીં નહીં હારા ઘરે મજા જ આવે હે ભક્તિ તારે આવું છે તાર બાપુ બાપાને આવું છે એ આવી ગયા મજા જ આવે એને હા પાડે મજા આવે હા પૂછી જાઓ. મજા તને હું આવે ત્યાં કાંઈ છે જ નહીં પૂછી ત્યાં કાંઈ ફરવા લાયક થોડુંક છે અમરેલીમાં શું છે બધું જાઓ. મારા બાપનું ઘર છે તાર બાપનું ઘર છે પણ મજા આવે એવું નથી કાંઈ તો મિત્રો આવું બધું છે મેડમને જવું છે ને મારે જવાનું થતું નથી તો હવે કાલે વિચારી બીજું હું આજે રાતે ખબર પડે જાવું કે નહીં તો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ બરાબર ને તો મિત્રો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો હા બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય